અમદાવાદમાં ચોમાસા દરમિયાન મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો કાબૂમાં લેવા એએમસીએ કડક કાર્યવાહી શરૂ કરી છે। આરોગ્ય વિભાગે શહેરની 1000થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટનું ચેકિંગ કરતા 211 સ્થળોએ મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા, જેના પગલે 7 ઝોનની 16 સાઇટ સીલ કરી 10,11,000 રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો, જ્યારે 349 સાઇટને નોટિસ આપવામાં આવી। એએમસીએ ચેતવણી આપી છે કે વારંવાર મચ્છરના પોરા મળી આવશે તો સંબંધિત સંચાલક અથવા મેનેજરની રજા ચિઠ્ઠી પણ રદ કરવામાં આવશે। જુલાઈ મહિનામાં શહેરમાં ડેન્ગ્યુના 60, મેલેરિયાના 38, ઝાડા ઉલટીના 422, કમળાના 88 અને ટાઇફોઇડના 267 કેસ નોંધાયા છે। અંદાજિત 1000 જેટલા થી પણ વધારે પ્રિમાઇસીસને ચેક કરવામાં આવેલું છે, જેમાં મેઇનલી કન્સ્ટ્રક્શન સાઇટનો સમાવેશ કરવામાં આવેલો છે। 211 જગ્યાએ અમને આ જગ્યાએ બ્રીડિંગ મળેલું હતું અને આ તમામ જગ્યાએથી 10 લાખથી પણ વધારે વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલો છે। મુંબઈના કાંદિવલી સ્થિત ચારકોપ વિસ્તારમાં આવેલી હોરાઇઝન બિલ્ડિંગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં પાર્કિંગના પહેલા માળેથી એક કાર અચાનક નીચે ખાબકતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે। આ અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે જે સમયે કાર નીચે પડી ત્યારે નીચે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને માહિતી મળતા જ સંબંધિત અધિકારીઓ તથા સુરક્ષા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે, તેમજ કાર પાર્કિંગમાંથી નીચે કેવી રીતે પડી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, કાંદિવલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ કાર ખાબકી હતી અને પાર્કિંગમાં પહેલા માળેથી કાર અચાનક નીચે કેવી રીતે પડી તેને લઈને સૌ કોઈ આશ્ચર્યચકિત છે। આ દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કાર જે છે તે નીચે જાય છે અને ત્યારબાદ જે આખો પટ્ટો છે એ વિસ્તારમાંથી કાર ચાલકનો કાબુ નથી રહ્યો કે પહેલા માળથી આ કાર અચાનક નીચે ગઈ, લિફ્ટ ન આવી, કારણ કે ત્યાં આગળ અલગ અલગ જગ્યાએ લિફ્ટથી પણ કાર ઉપર નીચે કરવામાં આવતી હોય છે। તો પાર્કિંગના પહેલા માળથી કાર અચાનક આજે નીચે ખાબકી છે અને સીસીટીવીના આધારે હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે। અમદાવાદથી સમાચાર। ગોમતીપુરમાં તોફાની તત્વોનો આતંક, મોડી રાત્રે મારામારીનો બનાવ સામે આવ્યો છે। 4 વ્યક્તિ ભેગા થઈને માર મારતા હોવાના સીસીટીવી થયા છે વાયરલ। અગાઉ પણ ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવી ચૂક્યો છે। ગોમતીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મોડી રાત્રે મારામારીનો આ જે બનાવ છે તે સીસીટીવીની અંદર સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે। એક વ્યક્તિને મારવામાં આવી રહ્યો છે, 4 અન્ય લોકો જે છે તે વ્યક્તિને ઢોર માર મારતા હોય તેવું પણ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે। તોફાની તત્વોનો જે આતંક છે તે સતત વધતો હોય તેને કારણે હાલમાં સવાલ ઉઠી રહ્યા છે। એક વૃદ્ધ મહિલા પણ ત્યાં આગળ આવે છે, તમામ લોકોને રોકવાનો પ્રયાસ કરે છે, તેમ છતાં તેઓની સામે પણ વ્યક્તિને મારવામાં સતત આવી રહ્યો હોય તેવા પણ સીસીટીવી જોવા મળ્યા છે। ત્યારબાદ સ્થાનિકો આવે છે, સ્થાનિકોની મદદ લેવામાં આવે છે। 2 લોકો જે હતા તે ત્યાં આગળ વાહન ચાલકને મારી રહ્યા છે। બંને વ્હીકલ પર 3 લોકો હતા। ત્યારબાદ એક વ્યક્તિ ત્યાંથી ભાગી જાય છે અને અન્ય એક વ્યક્તિ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। ગીર સોમનાથના ઉનાની એક ખાનગી હોસ્પિટલમાં 68 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારે હોબાળો મચાવી તબીબો પર બેદરકારીનો આરોપ લગાવ્યો અને પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગ સાથે સરકારી હોસ્પિટલ પહોંચ્યા। જોકે સરકારી હોસ્પિટલમાં ફરજ પરના તબીબે પેનલ પોસ્ટમોર્ટમ જામનગરમાં થશે તેમ જણાવતા મામલો બીચક્યો। મૃતકના પરિવારજનોની માંગ હતી કે તેમને પીએમ માટે જામનગર નહોતા જવા માંગતા, જેથી મૃતકના સગા અને તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત મારામારી સુધી પહોંચી। જોકે પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો। કે અમને ઉધરતા ભરવું વર્તન કરવા માંડ્યા ડૉક્ટર કે તમારે જે કરવું એ કરો, અહીંયા પીએમ થશે જ નહીં, કોઈ પણ થશે નહીં, તમારે જામનગર જવું પડશે। અમે બધે સહમત છે કે અમારે જામનગર નથી જવું, અમારે અહીંયા પીએમ કરવું। પેનલ પીએમ કરવું છે એઝ અ મેડિકલ ઓફિસર MBBSના લેવલ ઉપર પેનલ પીએમથી આમાં કોઈ બી એક ડૉક્ટર છે, MBBS ડૉક્ટર, એ વસ્તુ આમાં ગોતી ના શકે, કોઈ ખરાબ રીતે નેગ્લિજન્સ થયું છે મેડિકલ રીતે, તો એને એ સમજાવ્યો હતો કે હું અહીંયાથી આપણે તમારે જામનગર લઈ જવું પડશે। તો એ લોકો શું કહેવાય કે રોષે ભરાઈને મને ઝાપટ મારી દીધી છે અને એના લીધે શું છે કે આખું હોસ્પિટલનું તંત્ર એને ખરાબ કર્યું છે। વરસાદે વિરામ લીધા બાદ સુરતના વેસુ કેનાલ રોડ પર મસમોટો ભૂવો પડતા હાલાકી સર્જાય। તાજેતરમાં જ બનેલો રસ્તો અચાનક બેસી ગયો હતો, જેના કારણે ભૂવો પડતા પાલિકાની હલકી ગુણવત્તાવાળી કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ છે અને તંત્ર તાત્કાલિક સમારકામ અર્થે દોડતું થયું છે। રેકોર્ડ બ્રેક વરસાદ અને ખાડીપુરના પાણી ઓસર્યા બાદ શહેરભરમાં રસ્તાઓ ધોવાઈ જવા અને ભૂવા પડવાની નવી સમસ્યા સામે આવી છે, જેમાં ડ્રેનેજ લાઇનના પુરાણ કામમાં બેદરકારીના કારણે વેસુ ખાતે સર્જાયેલી આ ઘટનાએ નાગરિકોની સુરક્ષા અને વિજ્ઞાન વિકાસના દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે।
સુરતના ગોડાદરામાં ખાડામાં બાઇક ખાબકવાની ઘટના બની. આ ઘટના આજે સીસીટીવીમાં જોવા મળી છે. ગોડાદરા વિસ્તારમાં આહિર ચોકથી માનસરોવર સોસાયટી તરફ જતા માર્ગ પર ઘટના બની હતી. અંધારા અને વરસાદી પાણી ભરાયેલા 2 થી 3 ફૂટ ઊંડા ખાડામાં બાઇક ખાબક્યું હતું, જેમાં યુવકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. एक सबसे बड़ी समस्या तो ये है कि वहाँ पर गड्ढे जो बारिश के कारण हुए हैं उन पर कोई वर्कआउट किसी ने नहीं किया और आप वहाँ जाकर अगर शाम के समय देखेंगे तो आपको स्ट्रीट लाइट दिखेंगी तो सही रोड पे, लेकिन वो जलती हुई नहीं मिलेगी. मैं दावा कर रहा हूँ आपके साथ. अगर वहाँ लाइट होती है, उन गड्ढों पर काम किया गया होता तो ये घटना ना हुई होती. વધુ માહિતી ન્યૂઝ સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. જી કીર્તેશ. બિલકુલ, મહાનગરપાલિકાની ઘોર બેદરકારી ફરી એક વખત સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર જે મસ્ત મોટો ખાડો ખોદ્યા બાદ તેનું બેરિકેટિંગ કરવાનું ભૂલી ગયા હતા અને ત્યાં રાત્રિ દરમિયાન વરસાદ પડતા પાણી ભરાયું હતું. ત્યારે મોટરસાયકલ પર જતો એક યુવક અચાનક આ ખાડામાં ખાબક્યો હતો અને ત્યારબાદ એક બાઇક સાઈડ ઉપર સ્લીપ થઈ જતા જે આશાસ્પદ યુવક હતો તેનું કરુણ મોત થયું હતું. જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવે છે. એટલે કે રાત્રિ દરમિયાન ખાડા હોય તો તંત્ર દ્વારા બેરિકેટિંગ કરવું જોઈએ, પણ અહીંયા ખાડો ખોદ્યા બાદ તંત્ર બેરિકેટિંગ કરવાનું જી, તો અહીંયા આગળ મોટી સમસ્યા કીર્તેશ એ છે કે એક તો ખાડો છે, ના બેરિકેટિંગ કરવામાં આવ્યું છે, લોકોને ખ્યાલ કેવી રીતે આવ્યા, વ્યક્તિએ જીવ ખોવો પડ્યો છે.